હર મહાદેવ મિત્રો આજે આપણે કર્ણેશ્વર મહાદેવ જે પોપટપરાની જેલની પાછળની સાઈડ આવેલું છે, આજે આપણે ત્યાં જઈએ છીએ મિત્રો. ખૂબ જ સરસ મંદિર છે, એકદમ શાંત વાતાવરણની અંદર આવેલું મંદિર છે ને પ્રકૃતિના ગોદમાં આવેલું મંદિર છે મિત્રો. તમને જોઈને લાગશે કે રાજકોટમાં બી આટલું ગ્રીનહરી છે અને એની વચ્ચે આપણા મહાદેવ બિરાજે છે. તો મિત્રો આવા મંદિરના દર્શન તમને કરાવડાવું. તો ચાલો આપણે કર્ણેશ્વર મહાદેવના મંદિરે જઈને તમને પ્રોપર લોકેશન દેખાડું કે ક્યાંથી આપણે ત્યાં જઈ શકાશે. મિત્રો અત્યારે હું એક્ઝેક્ટલી જંકશન રેલવે સ્ટેશનની બહાર છું. તમે રેલવે સ્ટેશનથી આવો ને તો હવે અહીંથી તમારે ડાયરેક્ટલી સીધું નીકળવાનું છે. જો હું તમને રસ્તો દેખાડું. મિત્રો રેસકોર્સ બાજુથી આવો ને તો આ રસ્તેથી આવવાનું થાય અને આ રસ્તો છે ને એ સીધો પોપટપરા બાજુ જશે. તો આપણે આ રસ્તે આગળ જવાનું છે. જો અહીંયા ગુરુદ્વારા સાહેબ આવે છે, અહીંથી એક્ઝેક્ટલી આગળ જવાનું છે. અને આ પોપટપરાનું નાલું છે, નાલામાં થઈને નીકળાઈ જાય આગળ. એકદમ શાંત એરિયામાં મંદિર છે અને ખરેખર આનંદ આવે એવું મંદિર છે. જો તમે આ પોપટપરાની જેલ છે, મેઇન જેલ કે જેલથી આગળ નીકળવાનું છે અને અહીંથી છે ને બે રસ્તા જાય છે, એક છે લેફ્ટ અને એક સાઈડ રાઈટ છે. આપણે રાઈટ સાઈડ વળવાનું છે. હવે તમે અહીંયા સુધી આવશો ને તો અહીંથી બી એક લેફ્ટ સાઈડ રસ્તો જાય છે અને એક છે રાઈટ સાઈડ. આપણે અહીંથી બી રાઈટ સાઈડ વળવાનું છે એટલે સીધું સામે મહાદેવનું મંદિર આવશે. તમે જોજો, ભૂલા ન પડતો. આ સીધો રસ્તો જાય છે, આપણે રાઈટ સાઈડ વળી જવાનું છે. હવે જો સામે છે ને બોર્ડ મારેલું છે, ત્યાંથી એક્ઝેક્ટલી તમારે લેફ્ટ સાઈડ વળવાનું છે એટલે સીધું સામે મંદિર આવશે. જો એક રસ્તો આ બાજુ જાય છે, આપણે એનું ઓપોઝિટ સાઈડ જવાનું છે. જો આ રહ્યું, આ આપણું મહાદેવનું મંદિર છે, કર્ણેશ્વર મહાદેવ. અહીંયા બોર્ડ બી મારેલો છે, તમે જોઈ શકો છો મિત્રો. જસ્ટ ગાડીમાંથી હજી ઉતરો નથી તો સામે મોર છે, તમે જો વાતાવરણ જુઓ. બસ એટલી રિક્વેસ્ટ છે, તમે અહીંયા આવો ને તો પ્રકૃતિને કોઈ તકલીફ ન થાય, ડિસ્ટર્બ ન થાય ને આપણે એટલું ધ્યાન રાખી શકીએ. જો તમે ફરતે એટમોસ્ફિયર તમે બિલીવ કરી શકશો કે રાજકોટની અંદર, સિટીની અંદર મોર આટલી આરામથી ફરી શકે છે. જંગલમાં તો જોવા મળતા જ હોય. તો મિત્રો તમે જુઓ કેટલો આરામથી જાય છે અને એની મેળે ફરે છે. તો મિત્રો આપણી એટલી ડ્યુટી છે કે આપણે પ્રકૃતિને ડિસ્ટર્બ ન કરીએ અને આપણે આપણા મહાદેવના દર્શન કરીએ. તો ચાલો મંદિરની અંદર તમને દર્શન કરવા લઈ જાઉં અને હું બી દર્શન કરું. મિત્રો તમે જુઓ અંદરથી આપણે એન્ટર થતા જ પ્રકૃતિનું થોડે ખીલાયેલી છે. કઈ આવો વ્યૂ છે મંદિરનો. જો તમે જ્યાં જોશો ને ત્યાં આરામથી મોર બેઠા છે, ઘણા બધા પક્ષીઓ છે. તો મિત્રો આપણે એટલું ટ્રાય કરશું કે અહીંયા કોઈ ડિસ્ટર્બ ન થાય પક્ષીઓને અને આપણે દર્શન કરીએ ભગવાનના. જુઓ તમે મંદિર એકદમ શાંતવાળું મંદિર છે અને તમને ખરેખર મજા આવશે. તો તમે અહીંયા આવો ને તો એક વસ્તુ ધ્યાન રાખજો કે શાંતિ થાય એની ખાસ જરૂરી છે, કેમ કે લોકો પ્રકૃતિને એકદમ નજીકનું છે. જુઓ તમે અને આવું કંઈ મંદિરનો પહેલો વ્યૂ છે. જો તમે મારી પાછળ એક્ઝેક્ટલી અહીંયા બી છે અને અહીંયા બી છે. તો મિત્રો તમે જ્યારે મંદિર આવો ને તો આને ડિસ્ટર્બ ન કરતા અને માણજો
ખરેખર આવું ખુલ્લામાં મોર હોતા નથી. ચાલો આપણે દાદાના દર્શન કરી અને પછી મંદિરનો વ્યૂ દેખાય. મિત્રો આખું જંગલ જેવો એરિયા છે અને મોર એની મેળે ખુલ્લા ઉડે છે, તો તમે જોજો, ડિસ્ટર્બ ન કરતા એટલે. મિત્રો આટલા આવું સરસ પ્રકૃતિની અંદર આવેલું મંદિર શું હોય છે. એનામાં શંકર કરવા માટેનું બેસ્ટ મંદિર છે, તો એક વખત જરૂર આ મંદિરની વિઝિટ કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો અને કમેન્ટમાં જરૂર હર મહાદેવ.